ધોરણ 9 મેથ્સ ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ. ધોરણ 8 માં આવા કઈ સાબિત કરોના ભૂમિતિમાં આવા કોઈ દાખલા આવતા નહોતા. હવે આપણે એનસીઈઆરટી અને ધોરણ 9 માં ભણી રહ્યા છીએ એટલે ઘણા બધા સાબિત કરોના દાખલાઓ આવશે. હવે 8મું ધોરણ નથી 9મું ધોરણ છે, એને ધ્યાનમાં રાખીને ભણવાનું રહેશે. દાખલો છે, આપેલ આકૃતિમાં POQ રેખા છે. કિરણ OR રેખા PQ ને લંબ છે તે 90 નો ખૂણો બનાવે છે. કિરણ OP કિરણ OR કિરણ ની વચ્ચે એક કિરણ OS આવેલું છે. તો સાબિત કરો કે ખૂણો ROS is equal to 1/2 QOS માઈનસ ખૂણો POS છે. સાહેબ ઘણું બધું વિચિત્ર છે. ડોન્ટ વરી, આપણે રકમને ધ્યાનમાં રાખીને દાખલો ગણવાનું ચાલુ કરીએ. ચલો આકૃતિ જોઈ લીધી. આકૃતિમાં પહેલું લખાણમાં જોયું તો QR રેખા PQ ને લંબ છે. PQ ને લંબ છે. OR તો એના આધારે આપણે લખીએ કિરણ OR રેખા PQ ને લંબ છે. લંબ છે કે 90 નો ખૂણો બનાવે સાહેબ. તો આ ખૂણો 90 નો અને આ ખૂણો 90 નો થાય. તો ખૂણો ROP બરાબર ખૂણો ROQ બરાબર 90. ROQ બરાબર 90. હવે વાત ચલો, આ એક કિરણ આપેલું છે OS. અત્યારે હાલ સમય આપણે ભૂલી જઈએ કે આ નથી. તો આ બે ખૂણા એકબીજાના આસન્ન કોણ બને? તો લખાણ લખીએ આપણે. કયા ખૂણાઓ? ખૂણો ROS અને ખૂણો ROQ આસન્ન કોણ છે. આસન્ન કોણ છે માટે ખૂણો ROS વત્તા ખૂણો ROQ બરાબર ROS અને ROQ બરાબર આખો ખૂણો બનશે SOQ. પણ ત્યાં SOQ નથી લખેલું, QOS લખ્યું છે. આપણે QOS કહીશું. ખૂણો QOS પરિણામ નંબર શું કર્યું સાહેબ? બે ખૂણા ભેગા કર્યા અને એનો સરવાળો આખા ખૂણા જેટલો લખ્યો. બે આસન્ન કોણ SOR અથવા ROS ROQ બરાબર QOS. અચ્છા, જે જાણીએ છે તે લખીએ. ખૂણો ROS વત્તા ROQ એટલે તો સાહેબ 90 છે બરાબર ખૂણો QOS. હવે આપણે જે સાબિત કરવું છે એના પર ધ્યાન આપીએ. QOS ની જરૂર છે તો એ QOS એકલો જ છે. આપણે એને સીધું લખી દઈએ આમ. માટે ખૂણો QOS બરાબર ખૂણો ROS વત્તા 90. આને આપણે કહીશું પરિણામ નંબર 1. પરિણામ નંબર 1. ચલો બીજી વાત. આપણે આ બે આસન્ન કોણ લીધા. હવે અહીંયા P આને ભૂલી જઈએ અને હવે આ બે આસન્ન કોણો વિશે વિચારીએ. તો લખાશે ખૂણો ROS અને ખૂણો SOP અથવા POS. ખૂણો POS આસન્ન કોણ છે. તો એમનો સરવાળો POR જેટલો થાય અથવા ROP જેટલો થશે. માટે ખૂણો ROS વત્તા SOP અથવા POS ખૂણો POS બરાબર ખૂણો POR અથવા આપણે કહીશું ROP. ખૂણો
ROP. ઓકે સર પણ ROP એટલે તો 90 છે. આ બાજુ આ રહ્યું ROP બરાબર 90 માટે ખૂણો ROS વત્તા ખૂણો POS બરાબર 90. હજુ દોસ્તો હવે 90 તો હવે હું શું કરું સાહેબ મારે POS ની જરૂર છે તો હું એમાંથી હવે POS ને એકલો પાડું POS ને તો હવે લખું છું માટે ખૂણો POS બરાબર 90 છે ROS પેલી બાજુ જશે 90 માઈનસ ખૂણો ROS પરિણામ નંબર આપી દો 2. હવે જુઓ QoS માઈનસ POS QoS છે અને માઈનસ POS તો આ POS છે. મેં આ રકમને જોઈને પહેલા QoS મેળવ્યા અને રકમ જોઈને POS મેં બીજા સમીકરણમાં મેળવ્યા. હવે હું એકમાંથી બેને બાદ કરું પરિણામ એકમાંથી 2 બાદ કરતા चलो QoS ખૂણો QoS માઈનસ QoS બરાબરની આગળ તો ત્યાં બરાબરની આગળ જે હોય બાદ થાય ખૂણો POS બરાબર અહીંયા કયો હિસ્સો છે બરાબરની પાછળ ખૂણો ROS વત્તા 90 માઈનસ આ થશે 90 માઈનસ ખૂણો ROS બરાબરની આગળનો હિસ્સો બાદ કર્યો બરાબરની પાછળનો હિસ્સો બાદ બાકી કરી હવે કૌંસ છોડી દઈએ તો ખૂણો ROS વત્તા 90 માઈનસ પ્લસ ખૂણો ROS સર 90 પ્લસ અને માઈનસ તો ગયા. હવે ROS વત્તા ROS તો 2 ખૂણો ROS આપણે આખો કરીએ લખતા જઈએ ખૂણો QoS માઈનસ ખૂણો POS ખૂણો QoS માઈનસ ખૂણો POS. હવે આપણે આ ઊંધું લખી નાખીએ 2 ખૂણો ROS બરાબર ખૂણો QoS માઈનસ ખૂણો POS. હવે બેને આપણે ભાગાકારમાં મોકલીએ તો 1/2 લખાશે માટે ખૂણો ROS બરાબર 1/2 ખૂણો QoS માઈનસ ખૂણો POS. જે સાબિત કરવું તો એ મળી ગયું. દોસ્તો ઘણા સાબિત કરોના દાખલાઓ ઘણા બધા અઘરા છે પણ અહીંયા તમને જે ગણવામાં આવે એ શાંતિપૂર્વક સમજવાના અને ફરી મોઢે એનો ટ્રાય કરશો તો તમને શ્યોર એ દાખલા આવડશે. હવે આગળનો દાખલો ખૂણો XYZ બરાબર 64 ખૂણો XYZ 64 આપેલ છે. XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. XY જે કિરણ હશે એને P સુધી લંબાવવાનું છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ YQ આગળની બાબતો પછી આપણે પહેલા તો ખૂણો XYZ દોરી દઈશું. ખૂણો XYZ 64 ખૂણો XYZ પણ હું XY ને લંબાવવાનો છે તો હું અહીંયા X લખું છું. હવે XY ને લંબાવતા ક્યાં સુધી લંબાવવાનું છે P સુધી. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ YQ એ ખૂણા ZYP નો દ્વિભાજક હોય તો ભાઈ દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. આ 50 હોય તો આ 50 જ હોય, બે સરખા જ હોય. તો ખૂણો XYQ અહીંયા કીધેલો છે ભાઈ Q XYQ અને વિપરીત કોણ QYP
વાયપી ક્યુ વાયપી નો વિપરીત કોણ દોરો શોધો. ચાલુ કરીએ. હવે અહીંયા આ ખૂણાનું માપ આપેલું છે 64. તો આ ખૂણો આખો અત્યારે હવા વચ્ચે નથી એવું વિચારીએ તો આ ખૂણો અને આ ખૂણો બે રૈખિક જોડના ખૂણા થાય. કેમ થાય? રેખા છે, આ લંબાવેલી રેખા એટલે સળંગ રેખા છે. તો આપણે લખીશું ખૂણો XYZ અને ખૂણો ZYP રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા છે તેમના માપનો સરવાળો 180 થાય. તો ખૂણો XYZ વત્તા ખૂણો ZYP બરાબર 180. એમાં આ મૂલ્ય 64 છે તો લખો 64 વત્તા ખૂણો ZYP બરાબર 180 માટે ખૂણો ZYP બરાબર બાદબાકી થશે એટલે 116. ઓકે, આ 116 થયું. હવે અહીંયા YQ દ્વિભાજક છે. YQ એ ખૂણાનો દ્વિભાજક છે. મતલબ બે સરખા ભાગ કરે. હમણાં કીધેલું આ 50 તો આ 50 હોય, મતલબ આખો 100 હોય તો 50 50 થાય. અહીંયા 116 છે તો અડધા અડધા થશે. તો લખીશું જે વર્ણન છે YQ એ ખૂણા ZYP નો દ્વિભાજક છે માટે ખૂણો ZYQ ખૂણો ZYQ બરાબર ખૂણો QYP બરાબર 1/2 116 બરાબર 58. એટલે આ 58 અને આ 58 નો થશે ખૂણો 58 ને આ પણ થશે 58. હવે માંગ્યું છે XYQ શોધો. ક્યાં છે સાહેબ XYQ રાઈટ? એમાં બે ખૂણાઓ આવે છે. XYQ માં આ બે જણનો ઉપયોગ કરીશું તો લખાશે હવે ખૂણો XYQ બરાબર ખૂણો XYQ બરાબર ખૂણો XYZ વત્તા ખૂણો ZYQ બરાબર સર આ તો 64 છે. XYZ 64 છે અને ZYQ આપણે શોધી કાઢ્યા છે 58. તો જવાબ બન્યો 8 ને 4 12 નો બગડો વત્તી 1 સોરી 8 ને 4 12 નો બગડો વત્તી 1 7 ને 12 122. તો ખૂણો XYQ આપણને મળી ગયો 122. હવે એટલે આ તો શોધાઈ ગયું XYQ. હવે વિપરીત QYP શોધવો છે. પહેલા તો QYP ક્યાં છે જોવાનું. QYP અહીંયા છે આટલો અને ઓલરેડી આપણને ખબર છે કેટલાનો છે 58 નો. જો કોઈ ખૂણો હોય અને એનો વિપરીત કોણ શોધવો હોય તો 360 માંથી એને બાદ કરી દેવા એટલે એનો વિપરીત કોણ મળી જાય. તો આપણી જોડે ઓલરેડી QYP તો છે જ. QYP તો છે પણ આપણે QYP એકલો નથી શોધવો, વિપરીત QYP શોધવો છે. તો આપણે એને QYP ને 360 માંથી બાદ કરી દઈશું. તો લખાશે વિપરીત ખૂણો QYP બરાબર 360 માઈનસ ખૂણો QYP 360 માઈનસ QYP. સાહેબ QYP તો શોધીને બેઠા છીએ આપણે 58. તો 58 બાદ થયા તો થયા 302. આમ વિપરીત ખૂણો QYP મળી ગયો આપણને 302.
QIP ને શોધવાની બીજી પણ મેથડ છે QIP ને શોધવાની મેથડ એવી છે કે પહેલા આટલો સરવાળો લો અને પછી અહીંથી આટલાનો સરવાળો લો. આ તો 180 અને પેલો આપણે શોધીને બેઠા હતા 122. 180 + 122 તો 302 થઈ જશે. પણ એમાં આપણે જતા નથી. જ્યારે પણ કોઈનો વિપરીત કોણ શોધવો હોય તો એ જ ખૂણાને 360 માંથી બાદ કરી દેવા એટલે એનો જવાબ આવી જશે. હવે આપણે છેદિકાની વાત કરીએ તો છેદિકા એટલે શું? તો એની હું આકૃતિ બનાવું છું. બે કે તેથી વધારે રેખાઓને કોઈ એક રેખા છેદે તો આ જે છેદવા વાળી રેખા છે એને છેદિકા કહે છે. તો છેદિકાની વ્યાખ્યા છે છેદિકા જે રેખા બે કે તેથી વધારે રેખાઓને છેદતી હોય તો તેને તે રેખાઓની છેદિકા કહે છે. અહીંયા મેં 3 રેખાઓ 4 પણ હોય 5 પણ હોય 2 કે 2 થી વધારે હોય. હવે એના આધારે આપણે ધોરણ 8માં કે 7માં ક્યાંક બધું ભણી ગયા. શું ભણી ગયા તો જોઈ લઈએ. આવી 2 રેખાઓ હતી અને એની કોઈ છેદિકા હતી. તો અહીંયા ખૂણા નંબર 1 2 3 4 5 6 7 8 આવી કઈક બાબત આપણે ભણી ગયા. 1 અને 2 ને રૈખિક જોડના ખૂણા કહે છે. પછી યુગ્મ કોણ એવો શબ્દ ભણી ગયા. અભિકોણો ભણી ગયા. અને યુગ્મ કોણ પછી આવે છે ભાઈ બહિર્યુગ્મ કોણ. પછી છેદિકાની એક જ તરફના અંતઃકોણો. આવા શબ્દો આપણે ધોરણ 8 7 8માં ભણી ગયા છીએ. હવે એ બાબતને અત્યારે આપણે ડીપમાં ભણીએ અને એ બાબતનો ખ્યાલ મેળવીએ. સારું, ચલો મારી જોડે 2 રેખાઓ છે. 2 રેખાઓ L અને M અને M ની કોઈ છેદિકા T છે. તો T રેખા વડે અહીંયા આકૃતિમાં ટોટલ 8 ખૂણાઓ બને છે. 1 2 3 4 5 6 7 8. હવે એમની જે યુગ્મ કોણની જોડના ખૂણા, છેદિકાની એક જ તરફના ખૂણાઓ, અભિકોણની જોડના ખૂણાઓ એ બધી બાબતો આપણે મેળવીએ. હવે વાત આવે છે પહેલું અનુકોણ. અનુકોણ એની વ્યાખ્યા ઉપર નથી જવું. કયા કયા અનુકોણો છે એની વાત કરીએ. અનુકોણ એટલે અનુકરણ, સરખી નકલ, એને અનુકરણ આપણે કહીએ છીએ. આપણે પ્રાઇમરીમાં ભણી ગયા કે એક ફેરિયો હતો, ટોપીઓ લઈને જતો હતો અને ઝાડ નીચે ઊંઘ્યો. વાંદરાઓ ટોપીઓ લઈને ઝાડ ઉપર ચડી ગયા. ટોપી લેવા માટે ફેરિયાએ ઘણા બધા નુસ્ખા કર્યા પણ વાંદરાએ ટોપી આપી નહીં. પછી ફેરિયાને આઈડિયા આવ્યો અને એને નકલ કરી, એને એક એક્શન કરી. એટલે વાંદરાએ પણ એવી એક્શન કરી, મતલબ નકલ કરી. એને એના માથાની ટોપી આમ કરીને નીચે નાખી દીધી. તો વાંદરાઓએ પણ એ રીતે આમ ટોપી નીચે નાખી દીધી. નકલ કરી, અનુકરણ કરી. તો અહીંયા આપણે
જોઈશું કે કયા ખૂણાઓ એકબીજાનું અનુકરણ કરે છે. તો જોઈએ, જુઓ અહીંથી આમ એક્શન જોતા રહેજો મારી. આમ 1 નંબરનો ખૂણો છે, આમ આપે છે એક્શન. તો એવી જ એક્શન કયો ખૂણો આપે છે? 5 નંબરનો ખૂણો સાહેબ. આમ તો આમ થાય છે, જોતા રહો. ઓકે ઓકે. તો અનુકોણોની જોડના ખૂણાઓમાં એક આવશે, એક ખૂણો 1 અને ખૂણો 5. ચલો બીજી વાત, ખૂણો 2 લઈએ તો આમ એક્શન આપે છે, આમ. તો એવી જ એક્શન કોણ આપે છે? કયો ખૂણો આપે છે આપણને? એવું જ કયો ખૂણો આપે છે? 2. તો એવી જ એક્શન કોણ આપે છે? ખૂણા નંબર 6. તો ખૂણો 2 અને ખૂણો 6. એ જ રીતના હવે નીચે આવ્યા, 3 વાળો ખૂણો જુઓ. આમ એક્શન આપે છે, તો એવું જ એક્શન કોણ અહીંયા આપે છે? આમ આપે છે, 7 નંબરનો ખૂણો. તો ખૂણો 3 અને ખૂણો 7. હવે આમ લઈએ, આમ એવી એક્શન કોણ આપે છે? 8 નંબરનો ખૂણો. ખૂણો 4 અને ખૂણો 8. આ અનુકોણોની જોડના ખૂણાઓ છે. ચલો જો, અનુકોણોની જોડના ખૂણાઓ પછી આવે છે અંતઃયુગ્મ કોણો. આપણે વાત કરવા જઈએ હવે અંતઃકોણો. અહીંયા અંતઃકોણ એટલે અંદરના ખૂણાઓ કયા છે? 1 2 બહાર છે, 7 8 બહાર છે, અંદર કોણ છે? 3 4 5 6. ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5, ખૂણો 6. અંતઃકોણ. પણ હવે વાત કરીએ આપણે છેદિકાની એક જ તરફના અંતઃકોણો. છેદિકાની એક જ તરફના અંતઃકોણો કયા કયા છે? છેદિકાની એક જ તરફના અંતઃકોણો. અંતઃકોણો તો ખરા જ, 1 3 4 5 6 એ જ લેવાના છે. પેલા તો બહિર્કોણો કહેવાય, બહારના ખૂણાઓ કહેવાય. એમાંના છેદિકાની એક જ તરફ, છેદિકા આપણી ટી છે, એની એક જ તરફના એટલે આયા ઓર ગયા. આયા ઓર ગયા. કયો? આમ આયા અને અહીંયા પાછા વળી ગયા. તો કયા કયા ખૂણાઓ આવે છે? ખૂણા 3 અને ખૂણો 6. કયા આવશે? ખૂણો 3 અને ખૂણો 6. 3 અને 6. એ જ રીતના આ બાજુથી જોઈએ તો આ ખૂણો 4 અને ખૂણો 5. ખૂણો 4 અને ખૂણો 5. છેદિકાની એક જ તરફના અંતઃકોણો અહીંયા આ અને આ. એ જ રીતના આ બાજુમાં આ ખૂણો અને આ ખૂણો. છેદિકાની એક જ તરફના અંતઃકોણો. સારું સારું. હવે યુગ્મ કોણની જોડના ખૂણાની વાત કરીએ. યુગ્મ કોણ. યુગ્મ કોણોની જોડના ખૂણાઓ. યુગ્મ કોણની જોડના ખૂણાઓ સર, હા, ઝેડ યાદ કરો. 7મા આઠમાં ક્યાંક ગોખ્યું હશે, ઝેડ બનાવતા હોય છે. ઝેડ આમ, ચલો આમ આપણો ઝેડ થાય છે તો અહીંયા ખૂણો કયો આવે છે? 4 અને અહીંયા ખૂણો આવે છે 6. તો ખૂણો 4 અને ખૂણો 6. ઊંધો ઝેડ લો સર તો 3 અને 5. 3 અને 5 છે. તો ખૂણો 3 અને ખૂણો 5 એ યુગ્મ કોણની જોડના ખૂણા છે. હવે તમે યુગ્મ કોણો કયા લીધા? અંદરના ખૂણાઓ. અને અંદરના ખૂણાઓને તો આપણે અંતઃકોણો કહીએ છીએ. તો તેને અંતઃયુગ્મ કોણો તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો, યુગ્મ કોણોની કહાની પૂરી થઈ. હવે બહિર્યુગ્મ કોણો, બહારના. તો 1 ની સામે 7, 2 ની સામે 8, પણ એ અત્યારે આપણે જોવાની જરૂર નથી.
સારું, હવે વાત કરીએ પ્રમેયની. જો બે રેખાઓ સમાંતર, સાહેબ અત્યાર સુધી આપણે સમાંતર શબ્દ નથી બોલ્યા. જો બે રેખાઓ સમાંતર હોય, કયા ભાઈ આપણે વાત કરવા જઈ રહ્યા છે અનુકોણોની. અનુકોણો એટલે અનુકરણ કરતા હોય. એકની સામે 5 હતા, બેની સામે 6 હતા, ત્રણની સામે 7 હતા, ચારની સામે 8 હતા. એ સરખા થાય, પણ ક્યારે થાય? બે રેખાઓ સમાંતર હોવા જોઈએ અને એની કોઈ છેદિકા હોવી જોઈએ. તો લખાશે જો બે રેખાઓ સમાંતર હોય અને તેમની કોઈ છેદિકા હોય તો છેદિકા વડે બે રેખાઓ સમાંતર હોય તો છેદિકા વડે બનતા અનુકોણોની જોડના ખૂણા સમાન થાય, સમાન હોય. કહેવાનો મતલબ ખૂણો 1 અને 5 સરખા થાય, પણ ક્યારે સરખા થાય? બે રેખાઓ સમાંતર હોવી જોઈએ. અહીંયા ખૂણો 1 બરાબર ખૂણો 5 તમે કહી શકશો, ખૂણો 2 બરાબર ખૂણો 6, ખૂણો 3 બરાબર ખૂણો 7, ખૂણો 4 બરાબર ખૂણો 8 કહી શકો, પણ એના માટે બે રેખાઓ સમાંતર હોવી જ જોઈએ. હવે સર આનાથી ઉલટું બોલીએ તો એનો પ્રતિપ્રમેય થયો. કયો? કે અનુકોણોની જોડના ખૂણા સમાન હોય તો બે રેખાઓ સમાંતર હોય. પહેલા કેવું બોલ્યો? બે રેખાઓ સમાંતર હોય તો તેમની છેદિકા વડે બનતા અનુકોણોની જોડના ખૂણા સમાન હોય. હવે વાતમાં એનાથી ઉલટું, જેને કહેવાય પ્રતિપ્રમેય કહેવાય. ખૂણાઓ સમાન. જો બે રેખાઓની છેદિકા વડે બનતા અનુકોણોની જોડના ખૂણા સમાન હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. આનો મતલબ શું? કે ખૂણાઓ ઇક્વલ આપેલા હશે તો બે રેખાઓ સમાંતર થશે. ચલો હવે આપણે અનુકોણોની વાત કરી, હવે યુગ્મ કોણોની વાત કરીએ. એના માટેનો પણ પ્રમેય છે કે ભાઈ બે રેખાઓ જો સમાંતર હોય તો તેમની છેદિકા વડે બનતા યુગ્મ કોણો એકરૂપ હોય. પહેલામાં અનુકોણોની કહાની કરી, હવે યુગ્મ કોણોની. તો લખાશે જો બે રેખાઓ સમાંતર હોય તો તેમની છેદિકા વડે બનતા યુગ્મ કોણોની જોડના ખૂણા સમાન હોય. મતલબ વેલ્યુ સરખી હોય. કયા યુગ્મ કોણો યાદ કરો? 4 અને 6 ઘેડવાર. ખૂણો 4 બરાબર ખૂણો 6 અને ખૂણો 3 ની સામે 5 સમાન થાય. હવે વાત કે જો યુગ્મ કોણો સરખા હોય તો બે રેખાઓ સમાંતર હોય. ઉલટી ક્રિયા. તો લખાશે પ્રમેય જો બે રેખાઓની છેદિકા વડે રચાતા યુગ્મ કોણોની જોડના ખૂણા સમાન હોય તો બે રેખાઓ સમાંતર હોય. ટૂંકમાં બે રેખાઓ સમાંતર તો બનતા યુગ્મ કોણો એકરૂપ સમાન. જો બે બનતા યુગ્મ અનુકોણો એકરૂપ તો બે રેખાઓ સમાંતર. બે રેખાઓ સમાંતર તો બનતા યુગ્મ કોણો એકરૂપ. યુગ્મ કોણો એકરૂપ તો બે રેખાઓ સમાંતર. ફરીથી જોઈએ. બે રેખાઓ સમાંતર તો અનુકોણો સમાન.
અહીંયા અનુકોણો સમાન તો બે રેખાઓ સમાંતર, બે રેખાઓ સમાંતર તો યુગ્મ કોણો સમાન, યુગ્મ કોણો સમાન તો બે રેખાઓ સમાંતર. તો આવા પ્રમેય જે આપેલા છે એ પ્રમેયો આપણે અહીંયા લખ્યા. હવે વાત કરીએ, હજુ એક આગળનો પ્રમેય લઈએ. બે રેખાઓ કેવી કીધી? સમાંતર. જો બે રેખાઓની, બે સમાંતર રેખાઓની, જો બે રેખાઓ સમાંતર હોય તો તેમની છેદિકા વડે રચાતા છેદિકાની એક જ તરફના અંતઃકોણો સમજાવો. બે રેખાઓ સમાંતર, એમની આ છેદિકા થી બનતા એક જ તરફના અંતઃકોણો એટલે ખૂણો 3 અને ખૂણા 6 ની હું વાત કરી રહ્યો છું. એક જ તરફના અંતઃકોણો, આ ખૂણો અને આ ખૂણો, અંતઃકોણો પૂરક હોય છે. સાહેબ પૂરક મતલબ 180. અંતઃકોણો પૂરક, પૂરક મતલબ બે ખૂણાના માપનો સરવાળો 180. અંતઃકોણો પૂરક હોય છે. હવે આનેથી ઉલટી ક્રિયા તો એનો પ્રતિપ્રમેય પણ કહેવાય. પ્રમેય જો બે રેખાઓ ની કોઈ છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણો, છેદિકાની એક જ તરફના અંતઃકોણો નથી આવતું, કપાઈ જાય છે. તો હું અહીંયા લખું છું. એનાથી ઉલટું, જો બે રેખાઓની કોઈ છેદિકા વડે રચાતા છેદિકાની એક તરફના અંતઃકોણો પૂરક હોય તો તે બે રેખાઓ સમાંતર હોય. સમજી ગયા દોસ્તો? શું કીધું? બે રેખાઓ સમાંતર તો અનુકોણો એકરૂપ, યુગ્મકોણો એકરૂપ અને છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક, મતલબ એનો સરવાળો 180. દાખલાઓ જોઈશું. એનાથી બધા ઉલટા હતા. એના પ્રતિપ્રમેયો કેવા હતા કે અનુકોણો એકરૂપ તો બે રેખાઓ સમાંતર, યુગ્મકોણો એકરૂપ તો બે રેખાઓ સમાંતર, છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક, મતલબ એનો સરવાળો 180 તો બે રેખાઓ સમાંતર. તો આજે આપણે આકૃતિને આધારે આ બધું સમજ્યા છીએ અને કયા દાખલા, કયા ખૂણાઓ લેવાના છે એના નેક્સ્ટ દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. ધન્યવાદ.